પહેલાં તો રાજકારણ શું એ મને ખબર જ નહોતી. મેડમ એ તો ખૂબ મોટો આમ ડ્રાસ્ટિક ફેરફાર હશે. આ બધું રાજકારણ શું છે શું નહીં, હું લગ્ન કરીને આવી ત્યારે તરત જ એની ચૂંટણી આવી. જો અત્યારે સૌથી પ્રશ્ન અઘરો કેવો છે, મોબાઈલ. નમસ્કાર મિત્રો, હું ઋષિ ત્રિવેદી આજે આપની સમક્ષ એક ખૂબ જ નવો પોડકાસ્ટનો કોન્સેપ્ટ લઈને આવી રહ્યો છું. મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોડકાસ્ટ ટોક ઉમેદવારો સાથે થતી નથી. તે જ હેતુથી આજે આપણી વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ના ઉમેદવાર સેજલ મેડમ ચૌધરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વેલકમ મેડમ. કેમ છો? મજામાં? બસ મજામાં. આપને આવ્યા અને આપનો કિંમતી સમય આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મેડમ, પહેલો પ્રશ્ન છે કે તમારા બાળપણના દિવસો, તમારું સ્કૂલિંગ, તમારું શિક્ષણ. મેં માસ્ટર કર્યું છે, BA માસ્ટર. 1 થી 4 ધોરણ છે ને મેં KJ કોટેચા પ્રાથમિક શાળામાં કર્યું હતું. પછી 4 થી 8 ધોરણ રાષ્ટ્રીય શાળા છે ને આપણે જે ત્યાં કર્યું હતું. અને 9-10 મારુતિ વિદ્યાલયમાં અને કોલેજ કણસાગરા કોલેજમાં કર્યું હતું. મેડમ, આપને એવો કોઈ પડાવ કે કોઈ એવો પોઈન્ટ કે જ્યાંથી આપને થયું કે હું રાજકારણમાં આવું? પહેલાં તો રાજકારણ શું એ મને ખબર જ નહોતી. મારા મેરેજ થયા ત્યારે મારા સાસુ રાજકારણમાં હતા, પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરી. એની પાસેથી અત્યારે મેં બધું રાજકારણ શું છે શું નહીં, હું લગ્ન કરીને આવી ત્યારે તરત જ એની ચૂંટણી આવી 2005માં મારા મેરેજ થયા ત્યારે એની કોર્પોરેટરની ચૂંટણી આવી છે. ત્યારે એનું બધું જોઈ કરીને આ બધું ત્યારથી હું રાજકારણમાં આવી. ત્યારથી પહેલી વખત એને મને સક્રિય સભ્ય બનાવી. મેડમ, એ તો ખૂબ મોટો આમ ડ્રાસ્ટિક ફેરફાર હશે, મેરેજ પછી ડાયરેક્ટ આવી રીતનો માહોલ. પણ મજા આવી ત્યારે, આમ કે બધા પબ્લિકની સેવા કરવી. આ તે મારા સાસુ 24 કલાક પબ્લિકની વચ્ચે જ રહેતા. ગમે ત્યારે અડધી રાત્રે કામ હોય ને ત્યારે એ તરત હોકારો દેતા બધાને. એટલે પછી હું એની સાથે સાથે બધું આ શીખી ગઈ ધીમે ધીમે બધું. મેડમ, અત્યારનો કોઈ પણ એક મહત્ત્વનો પ્રશ્ન જે તમને લાગતો હોય કે પહેલાં આ પ્રશ્ન છે જે આપણે સોલ્વ કરવાની જરૂર છે? જો અત્યારે સૌથી પ્રશ્ન અઘરો કેવો છે, મોબાઈલ. મોબાઈલની પ્રવૃત્તિમાંથી થોડાક ઓછા. એક રીતે મોબાઈલ એ જરૂરી છે અને એક રીતે એમ થાય કે મોબાઈલ નથી જરૂરી. એમ મોબાઈલ સદુપયોગ થાય તો સારો છે, દુરુપયોગ માટે નથી સારો. એમ અત્યારે મોબાઈલની જરૂરિયાત એટલી છે. મેડમ, આજકાલના યુવાનો જે છે શિક્ષિત, જે રાજકારણથી દૂર ભાગે છે, એમને એવું લાગે છે કે રાજકારણ એક આમ કહેવાય ને ખરાબ વસ્તુ છે, આપણે એનાથી આમ દૂર રહીએ તો વધુ સારું. એના વિશે આપ શું કહેશો? અત્યારે લગભગ 50% યુવાનોને તો ખબર પડી ગઈ છે કે રાજકારણ એક ખરાબ વસ્તુ નથી. આપણે યુવા મોરચામાં એટલા બધા એડ થયા. મારો ખુદનો સન છે ને અત્યારે કોલેજમાં છે અને IT સેલનું કામ કરે છે, યુવા મોરચાનું કામ કરે, એને મજા આવે છે. કેમકે અમારું કલ્ચર ઘરનું એવું છે કે રાજકારણ સારી વસ્તુ છે, કે એમાં આપણે કામ કરવું, આ બધાની સેવા કરવી, આ તે ગમે માણસોની વચ્ચે રહેવું, એ બધું છે. ને અમુક છોકરાઓને એમ છે કે એમના મમ્મી પપ્પાને એમ હોય કે ના, રાજકારણમાં નહીં જવાનું, આ વસ્તુ આમ છે આમ છે, પણ ઘરના કલ્ચર પ્રમાણે હોય. મેડમ, એક તમારો કોઈ પણ એવો શોખ કે જે નવરાશના સમયમાં તમે તેનાથી મગજને શાંત કરતા હોય? મારો પરિવાર અને મારું ફ્રેન્ડ સર્કલ. મારો મહિલા મોરચો જેવો સરસ છે કે કાંઈ પણ આપણે ફ્રી ટાઈમ હોય ને ત્યારે મારો મહિલા મોરચો એને ભેગા કરી વાતોચીતું કરીએ, એકબીજાની વાત શેર કરીએ. એટલે એ મારા નવરાશની પળોનો મેઇન હેતુ એ છે કે હું બધા સાથે જ રહું. મેડમ, તો તમે આમ મેરેજ પછી તરત જ નાની વયથી રાજકારણના સંપર્કમાં છો, તો પર્સનલ લાઈફ અને રાજકારણના જીવનને કેમ આપ બંને પેરેલલ ચલાવી શકો? થઈ જાય છે એડજસ્ટ, નથી વાંધો આવતો. કેમ કે મારા હસબન્ડ ખુદ એ જ રાજકારણમાં વધારે પડતા હોય, ઘરનું કલ્ચર એવું બધું કે સમાજ સેવામાં આ તે મજા આવે છે, પછી વાંધો નથી આવતો. મેડમ, એવો કોઈ બોધપાઠ કે તમારા જીવનમાં તમે ભૂલ કરી હોય અને આવનારી પેઢીઓ કે તમારાથી નાની વયના લોકો એ ભૂલ દોહરાવે નહીં? હજી સુધી તેવી કંઈ ભૂલ મગજમાં આવતી નથી, પણ મગજમાં ટૂંકમાં એવું કંઈ ભૂલ યાદ આવતી નથી કે આપણે ભૂલ કરી હોય એમ. મેડમ, હું આપની સાથે એક રેપિડ ફાયર ગેમ રમીશ, જેમાં તમારે ટૂંકમાં જવાબ આપવાના છે પ્રશ્નના. દેશમાં એક જરૂરી ફેરફાર.
ચોખ્ખાઈ ટૂંકમાં આપણે એમ કહે ને કે જ્યાં છે ને કે સ્વચ્છતા અભિયાન સ્વચ્છ ભારત આપણું મેઇન ઉદ્દેશ્ય એ છે કે ચોખ્ખાઈ જરૂરી છે એમ. યુવાનો માટે અત્યારે સૌથી મોટો પ્રશ્ન યુવાનો માટે આ બધું આ ટૂંકમાં જેવી તેવી વસ્તુમાં અત્યારે જે જાય છે એને આપણે પાછા વાળવા એ વધારે જરૂરી છે એમ કે. મેડમ રાજકારણમાં નહોત અત્યારે કયા ક્ષેત્રમાં હોત? ફેમિલીમાં હોત, ગૃહિણી તરીકે હોત. રાજકારણની એક ખરાબ અને સારી વાત? રાજકારણની સારી વાત તો એ છે કે આપણે સમાજ સેવા કરી શકીએ, માણસોના સંપર્કમાં રહી શકીએ, એકબીજાની વાત શેર કરી શકીએ, કામ કરવું આ તે. અને ખરાબ વાત તો સામેવાળાના ઓલા માઇન્ડ ઉપર છે કે આ રાજકારણ ખરાબ છે. મારા થકી તો રાજકારણ સારું જ છે. તમે રેલી સ્પીચ આપો પ્રિફર કરશો કે પોડકાસ્ટ ટોક? પોડકાસ્ટ. મેડમ તમારા જીવનને કોઈ બિગેસ્ટ રિગ્રેટ કે મેં આ ભૂલ કરી અને ફરી સમય આવે તો હું આ ભૂલ મારી સુધારીશ? મારા મનથી તો મેં કોઈ ભૂલ કરી જ નથી. મેડમ આપનો ખૂબ ખૂબ આભાર, આપનો કિંમતી સમય આપ્યો. અત્યારે જોયું ને મિત્રો, વોર્ડ નંબર 1ના ઉમેદવાર સેજલ મેડમ ચૌધરી આપણી વચ્ચે છે અને તેઓ ખૂબ ડાઉન ટુ અર્થ છે અને ખૂબ સારી પર્સનાલિટી અને વિચારધારા ધરાવે છે. તો આપણે આ પોડકાસ્ટ અહીં અંત કરીએ અને આપનો પોડકાસ્ટ જોવા બદલ ખૂબ ખૂબ આભાર.